morning, students. How are you? Are you fine? Yes. I hope you are fine. Student, I, Dhaval Sangani, once again welcome you all in Saraswati Group of Education. Standard 4th, Subject English. જેમાં ચેપ્ટર નંબર 2 આપણે લર્ન કરી રહ્યા છીએ. એનો આજે પાર્ટ 3 જે એક સ્ટોરી છે ધ લિટલ ફિર ટ્રી. ફિર નામનું એક વૃક્ષ છે જે નાનું ફિર નામનું એક નાના વૃક્ષની અહીં વાત કરવામાં આવી છે. એના લીવ્સ એના પર્ણો વિશેની વાત કરવામાં આવી. આ લેક્ચર શરૂ કરીએ તે પહેલા જસ્ટ brief recap of last two parts. First part, I introduce you with PPT, magician, how look like field tree, needles leaves, gold leaves, glass leaves. Okay, noses જે આપણે પોમ પણ એક જોઈ ચૂક્યા છીએ. નોઝ કેવું છે તો કે when you look your face in the mirror, જ્યારે તમે અરીસામાં તમારો ચહેરો જોવો છો, is funniest thing, ત્યારે તમારું નોઝ કેવું લાગે છે? ફની, એક રમૂજ ઉત્પન્ન કરે એવું લાગે છે. તે ચીન અને હેરની વચ્ચે આમ સ્ટક ચોટી ગયો ને, લાઈક એ હેન્ડલ એવું લાગે છે. તમે ગીગલ અટાશ્ય કરો છો શું જોઈને? કે સ્ટ્રેટ તમારું નાક, ટુ નોસ્ટ્રિલ્સ જેનાથી તમે બ્રેથ અપ એન્ડ ડાઉન કરી શકો છો, શ્વાસ લઈ શકો છો, શ્વાસ છોડી શકો છો. નોઝિસની વાત કરેલી આપણે. ત્યારબાદ એ જ નોઝિસ ચેપ્ટર આપણે પાર્ટ 2 માં ઈ પોમ આપણે શું કરી ગયા? લર્ન કરી ચૂક્યા એક્સપ્લેનેશન સાથે. કે નોઝ છે એ કઈ રીતે સ્ટક આપણા મોઢામાં ચોટી ગયેલું છે, એ કેવું આપણને હેન્ડલ જેવું લાગે છે, કેવું સ્ટ્રેટ છે, કેટલું ફની છે, આ બધી વાત આપણે કરી. કોણ છે તો કે એક ગર્લ છે. તમે ત્યારે પિક્ચરમાં જોયું હશે, ગર્લ છે એ પોતાનો જે ફેસ છે કેમાં જોવે છે? મિરરમાં. મિરર એટલે અરીસો. ત્યારે એને શું આવે છે? શું આવે છે? શું જોઈને? પોતાનું નોઝ અને બે નોસ્ટ્રિલ્સ. નોસ્ટ્રિલ્સ એટલે જે આપણા નાકમાં જે બે હોલ છે ને એને નોસ્ટ્રિલ્સ કહેવાય છે, જેમાંથી આપણે શું કરીએ છીએ? બ્રીથ ઇન બ્રીથ આઉટ. ઓકે, તો આ હતી નોઝ નામની પોમ. આજે જે આપણે શીખવા જઈ રહ્યા છીએ તે પાર્ટ 3 છે, ધ લિટલ ફિર ટ્રી, પાર્ટ નંબર 3, ધ લિટલ ફિર ટ્રી, જે ચેપ્ટર 2 નું છે. ઓકે, એમાં જે મેન પોઈન્ટ છે એનો આપણે પરિચય લઈએ તો સેટી નામનો એક મેજિશિયન છે, જાદુગર. મેજિશિયન મીન્સ જાદુગર. એ પણ તમને મેં પહેલા જ ભાગમાં સમજાવેલું કે જે ટ્રિક દ્વારા લોકોને શું કરે છે? એન્ટરટેનમેન્ટ કરે છે. શું કરે છે? પોતાની અવનવી પ્રવૃત્તિઓ, અવનવી યુક્તિઓ દ્વારા લોકોને મનોરંજન પૂરું પાડે છે. આપણો પ્રખ્યાત જાદુગર કોણ? હમણાં જ એનું અવસાન થયું, કેલાલ છે ને. એને અમેરિકામાં એવી ઓફર થઈ ગઈ, એ જાદુનું જે ખેલ બતાવતો હતો ને એમાં કે વોટર ઓફ ઇન્ડિયા, એક પાણીનો એક ખેલ બતાવતો હતો, વોટરનો ટ્રીક બતાવતો હતો. ત્યારે અમેરિકાએ કીધું કે વોટર ઓફ અમેરિકા બોલો, તમને તમે માગશો ને એટલા પૈસા આપશો. ત્યારે મેજિશિયન ના પાડે છે. શું કામે? દેશભક્તિ. વોટર ઓફ ઇન્ડિયા જ બોલીશ, તમે પૈસા આપો કે ન આપો, મફતમાં શો કરીશ, બાકી બોલીશ તો વોટર ઓફ ઇન્ડિયા જ. આવા મહાન જાદુગર. તો મેજિશિયન મીન્સ કે લોકોને મનોરંજન, એન્ટરટેનમેન્ટ પૂરું પાડે. ત્યારબાદ સેટી નામનો જે મેજિશિયન છે ને વિદ્યાર્થી મિત્રો, ફિર ટ્રી, એક અચાનક વરસાદ આવે છે અને એ ફિર ટ્રી, આ ફિર નામના વૃક્ષની નીચે આશરો લેવા આવે છે. શેલ્ટર, આશરો લેવા માટે આવે છે. અને સેટી ખુશ થઈ જાય છે અને આ ફિર ટ્રીને રિવોર્ડ્સ એટલે બદલામાં 4 વરદાન આપે છે. સેટી ગ્રાન્ટેડ 4 wishes to the little fir tree. 4 wishes, 4 વરદાન. શું આપે છે? 4 વરદાન આપે છે. એમાં ફર્સ્ટ ઓફ ઓલ ગ્રીન લીવ્સ, સેકન્ડ ગોલ્ડ લીવ્સ, થર્ડ ગ્લાસ લીવ્સ અને ફોર્થ ઓલ્ડ needle like leaves.
ફિગ ટ્રી છે ને, જો આપણે પેલા અત્યારે સ્ટોરી છે ને હું તમને ગુજરાતીમાં થોડીક ઝડપથી કહી દઉં છું. શું કામે કે તમને પછી લેસન સમજવામાં મજા આવશે. તો કે સેટી જ્યારે એ ફિગ ટ્રી નીચે શેલ્ટરિંગ આશ્રય લેવા માટે આવે છે વરસાદમાં ભીંજાવા બચવા માટે, અને પછી જે ફિગ ટ્રીએ એને આશ્રય આપેલો છે એના બદલામાં સેટીને ફિગ ટ્રીને કંઈક આપવું છે. એ 4 વરદાન આપે છે. ફિગ ટ્રી છે ને એને નીડલ લાઇક્સ લીવ્સ હોય છે, એટલે કે સોય જેવા આકારના લીવ્સ હોય છે, એટલે પક્ષીઓ છે ને એના ઉપર માળો નથી બાંધીતા. બર્ડ્સ છે એ પોતાનો જે નેસ્ટ હોય ને એ ફિગ ટ્રી ઉપર નથી બાંધતા. ફિગ ટ્રીને એ શું છે એની ઉણપ રહી જાય છે કે પક્ષીઓ મારા વૃક્ષ ઉપર માળો બાંધે, એનો કલરવ થી મારું વૃક્ષ છે એ ગુંજી ઉઠે, એવું ફિગ ટ્રી ઈચ્છતું હોય છે. પણ એના નીડલ્સ લાઇક લીવ્સ એટલે કે સોય જેવા આકારના જે એના લીવ્સ છે ને એના કારણે પક્ષીઓ એના ઉપર માળો નથી બાંધતા. એટલે એ એવું કહે છે કે મારે ગ્રીન લીવ્સ જોઈએ છે, બીજા બધા વૃક્ષોને જેવા ગ્રીન લીવ્સ છે ને એવા ગ્રીન લીવ્સ જોઈએ છે. ફિગ ટ્રી એને આપી દે છે. પછી શું થાય છે તો કે ગ્રીન લીવ્સ સાથે કંઈક એવું બને છે જે આપણે સ્ટોરીમાં જોશું. તો ફરી બીજા વરદાન તરીકે તે ગોલ્ડ લીવ્સ માંગે છે, એની સાથે પણ કંઈક એવું બને છે. પછી ત્રીજા વરદાનમાં ગ્લાસ લીવ માંગે છે, અને છેવટે હારી થાકી અને જે લાસ્ટ વરદાન હતું એ જે લાસ્ટ ગ્રાન્ટ હતી એ શું કહે છે કે મને મારા મૂળ રૂપમાં પાછું મોકલી દો, ઓલ્ડ નીડલ લીવ્સ. તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આપણને એ પણ શીખવા મળે કે આપણે જેવા છીએ એવા જ રહીએ. બહારનો મેકઅપ કરી કેટલા દિવસ સુધી? થોડાક દિવસ સુધી, બરોબર. તમે મસ્ત મજાના તૈયાર થયા હો, બહાર નીકળો ને વરસાદ આવે તો બધું નીકળી જાય ને, પરસેવો વળે તો બધું જે ચહેરા ઉપર મેકઅપ કરેલો એ બધો વયો જાય. તો તમે જેવા છો એવા રહો, નેચરલી જે ભગવાને તમને બનાવેલા છે એમાં કોઈ ફેરફાર ન કરો, એવું આ મોરલ ઓફ ધ સ્ટોરી હોય છે. તો હવે આપણે સ્ટોરીને એક્સપ્લેનેશન સાથે આગળ વધીએ. પેજ નંબર 24 તમારી ટેક્સ્ટ બુકમાં ઓપન કરો. પેજ નંબર 24 ધ લિટલ ફિગ ટ્રી એવું હેડિંગ હશે. ફર્સ્ટ પેરેગ્રાફ હું લર્ન કરું છું, તમારું ફોકસ તમારી ટેક્સ્ટ બુકમાં જોવું જોઈએ. સેટી ધ મેજિશિયન વોઝ રિટર્નિંગ હોમ when all of a sudden it began to rain. સેટી ધ મેજિશિયન, મેં હમણાં કીધું ને ફર્સ્ટ કેરેક્ટર સેટી ધ મેજિશિયન, જ્યારે તે ઘરે આવી રહ્યો હતો સડનલી અચાનક રેન સ્ટાર્ટેડ. કોણ સ્ટાર્ટ? વરસાદ આવવાનું શરૂ થાય છે. ઇટ રેન્ડ હેવીલી, અને થોડી જ સમયમાં વરસાદ કેવું રૂપ ધારણ કરે છે? રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે. હેવીલી, ખૂબ જ ભારે વરસાદ પડવા લાગે છે. સેટી લુક્ડ અરાઉન્ડ ફોર શેલ્ટર. શેલ્ટર મીન્સ આશ્રય. સેટી આશ્રય માંગવામાં જોવે છે આજુબાજુ. આપણે શું હોય, રસ્તા ઉપર નીકળાવો તમે અને વરસાદ આવે તો શું કરો તમે? કોઈ શોપ ગોતો કે શોપમાં કોઈ છાપરું હોય, રૂફ હોય, એના નીચે ઊભા રહી જાઓ. કોઈ બિલ્ડિંગ છે, કોઈ ટ્રી છે, એના નીચે પણ તમે આશ્રય લઈ શકો. તો એ જ રીતે આ મેજિશિયન સેટી છે એ ઘરે જવા નીકળે છે. અચાનક ભારે વરસાદ શરૂ થઈ જાય છે અને તે આમ તેમ ક્યાં ઊભા રહેવું વરસાદથી બચવા માટે જુએ છે. સડનલી a pretty little fig tree he saw. તેણે અચાનક એક નાના એવા ફિગ ટ્રીને જોયું. he ran towards it as fast as he could. જો અહીંયા એક ડિગ્રી આવી છે, as fast as he could. there are 3 types of degree: positive, comparative and superlative. તો as fast as is positive degree, adjective is center over as. Adjective plus er plus them is comparative. The plus adjective and est is superlative. તો અહીં આ પોઝિટિવ ડિગ્રી છે કે એનાથી ઝડપથી જેટલું દોડી શકાતું હતું એટલું દોડી અને એ વૃક્ષ પાસે જાય છે. ટુવર્ડ્સ એટલે ની તરફ. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. સુંદર એન્ડ સ્ટોપ, અને અચાનક થોડી જ વારમાં વરસાદ બંધ થઈ જાય છે. શું થાય છે ફર્સ્ટ પેરેગ્રાફમાં? તો સેટી ધ મેજિશિયન રિટર્નિંગ ટુ હોમ, ઘરે જતો હોય છે.
Suddenly a heavy rain started. અચાનક વરસાદ. He looked around. તે આજુબાજુ બધે જુએ છે. For shelter, આશ્રય માટે. And he looked fig tree. He ran towards as fast as he could. તે તેની તરફ જેટલું ઝડપથી બનતું હતું એનાથી એટલું દોડ્યો. Soon the rain stopped. અચાનક વરસાદ રોકાઈ જાય છે. Seti was happy that he did not get wet. અને સેટીને ખુશી હતી કે પોતે વેટ નહોતો થયો. વેટ મીન્સ ભીંજાયો નહોતો. WET વેટ મીન્સ ભીંજાવું. તે ભીનો નહોતો થયો એની એને ખુશી હતી. થર્ડ પેરેગ્રાફ. થેન્ક યુ યુ હેવ બીન કાઇન્ડ ટુ મી. કોને કહે છે આ? Who said to whom? Seti said to the fig tree. Thank you. You have been kind to me. તમે મારા ઉપર દયા રાખી. તમે મીન્સ fig tree. માયાળુ બન્યા મારા ઉપર, એ બદલ તમારો આભાર. I would like to reward you. Reward એટલે બદલો આપીશ. તમે મને હેલ્પ કરી તો હું પણ તમને હેલ્પમાં કંઈક આપીશ. ભેટ સ્વરૂપે આપીશ, ગિફ્ટ સ્વરૂપે કંઈક આપીશ. શું આપીશ? Ask for 4 wishes and I will grant you, said the magician. તું 4 વરદાન માંગી શકે છે. એ 4 વરદાન તારા હું પૂરા કરીશ. જોયું ને વિદ્યાર્થી મિત્રો, શું કે સેટી જે મેજિશિયન હતો એ જ્યારે ઘરે પરત ફરી રહ્યો હતો, suddenly a rain started. He looked for shelter. He saw a beautiful fig tree. He ran towards as fast as he could. After some time, rain stopped. Seti was happy because he could not wait. He thanked the fig tree and asked for 4 wishes. શું કહે છે? હું તારા ઉપર ખુશ છું, તું 4 વરદાન માંગ. ક્યાં ક્યાં વરદાન માંગશે? આપણે આગળ જ જોઈ ગયા, ફરી જોઈ લઈએ. ફર્સ્ટ વિશમાં એ ગ્રીન લીવ્સ માંગશે. બીજા વરદાન તરીકે તે ગોલ્ડ એટલે કે સોનાના પાંદડાઓ માંગશે. ત્રીજા વરદાન તરીકે તે ગ્લાસ લીવ માંગશે અને લાસ્ટમાં તે પાછા પોતાના મૂળ સ્વરૂપના, કયું હતું એનું મૂળ સ્વરૂપ? ઓરિજિનલ કયું હતું? એ નીડલ લાઇક લીવ્સ, સોય આકારના જે એના પાંદડાઓ હતા એ માંગશે. નાઉ ટુ મૂવ ટુ પેજ નંબર 25. પેજ નંબર 25 ઉપર આપણે જશું. Page number 25. The said fig tree had leaves like needles, and no birds ever made their nests on it. So it said, I wish I had green leaves like my other friends. Seti the magician was happy because he knows, wait, they ભીંજાયો નહોતો. He asked fig tree to 4 wishes. શું કહે છે? હું તને 4 વરદાન આપું છું. કહે તારે શું જોઈએ છે? રિવોર્ડ એટલે બદલામાં તે મને ભીંજાવાનું દીધો એ બદલામાં. ત્યારે the said fig trees had leaves like needles. જ્યાં ઉદાસ ફિગ ટ્રી હતું ને એને સોય આકારના, નીડલ્સ આકારના પાંદડાઓ હતા. Birds never made their nests on it. પક્ષીઓ ક્યારેય તેના ઉપર માળો નહોતા બાંધતા. So it said, તેથી આ વૃક્ષ કહે છે, I wish I had green leaves like my other friends. કે મારે મારા બીજા મિત્રો જે લીલાછમ ઘટાદાર છે અને પક્ષીઓ, બર્ડ્સ પોતાનો નેસ્ટ, પોતાનું ઘર, પોતાનો માળો ત્યાં બાંધે છે, કલરવ કરે છે. પોતાનો ફેમિલીનો જે પક્ષીઓ જે ઈંડા મૂકે એમાંથી નાના નાના બચ્ચાઓ બહાર આવે, તો પોતાના ફેમિલીનો જે ગ્રોથ કરે છે પોતાનો નેસ્ટમાં, અને જે અનુભૂતિ વૃક્ષને થાય છે એવી અનુભૂતિ મને નથી થતી. વાય? બીકોઝ માય નીડલ લાઇક લીવ્સ. કારણ કે મારે સોય આકારના પાંદડાઓ છે, તેથી પક્ષીઓ, બર્ડ્સ નેવર મેડ અ નેસ્ટ ઓન માય ટ્રી. એટલે મારે હવે શું જોઈએ છે કે મારા બીજા જે મિત્રો છે, વૃક્ષ મિત્રો આજુબાજુમાં, એ બધાને જેવા ગ્રીન લીવ્સ, લીલાછમ પાંદડાઓ છે, એવા લીલાછમ પાંદડાઓ મારે જોઈએ છે.
Second paragraph. Next morning its wish was granted. જે દિવસે માંગે છે એના દિવસ પછીનો જે સવાર પડે છે, સૂર્યોદય થાય છે, ત્યારે શું થાય છે? એના જે પાંદડાઓ છે જે નીડલ લાઈક હતા એ કેવા થઈ જાય છે? ગ્રીન લીવમાં કન્વર્ટેડ થઈ જાય છે. Soon a goat came. જોજો શું થાય છે હવે? Soon a goat came along and ate all the green leaves. શું થયું? વરદાન માંગ્યું, વરદાન મંજૂર પણ થઈ ગયું. કેવા લીવ આવી ગયા? નીડલ લાઈક લીવની જગ્યાએ ગ્રીન લીવ્સ આવી ગયા. પણ જેવા લીલાછમ પાંદડાઓ ફિલ્ડ ટ્રીના આવ્યા, ત્યાં એક બકરી આવે છે. GOAT, ગોટ એટલે બકરી. એન્ડ ઈટ નું પાસ્ટ છે, EAT, ઈટ એટલે ખાવું, અને ATE ખાઈ ગઈ. શું ખાઈ ગઈ? ઓલ ગ્રીન લીવ્સ. અચાનક ક્યાંકથી બકરી આવી ગઈ અને બધા જ લીલાછમ પાંદડાઓને સાફ કરી ગઈ પોતાના પેટમાં. All the green leaves. Oh dear, said the fig tree. I wish I had gold leaves, as goats do not eat gold leaves. પછી તે વાળા મેજિશિયન ને કહે છે, ઓ ડિયર, અરે વાલા. શું? said the fig tree. I wish, મારી એવી ઈચ્છા છે, I had gold leaves, મારે સોનાના પાંદડા હોય. as goats do not eat gold leaves, કે સોનાના પાંદડા થઈ જશે મારે, પછી બકરીઓ તેને ખાઈ શકશે નહીં. ફર્સ્ટ ક્યુ વિશ માગેલું એને? ફર્સ્ટ હતું ગ્રીન લીવ્સ. તો ગ્રીન લીવ્સ આવીને કોણ ખાઈ ગયું? ગોટ. ગોટ આવીને ખાઈ ગઈ ગ્રીન લીવ્સ. પછી ફરીવાર તે કેટલી વરદાન માંગવાના હોય છે? 4. તો એ સેકન્ડમાં આવે છે. ઓ ડિયર, અરે મેજિશિયન, અરે શેટી, ગોટ એટ અપ માય ઓલ ગ્રીન લીવ્સ. તો હવે યુ ગ્રાન્ટ મી સેકન્ડ વિશ, ગોલ્ડ લીવ્સ. ગોલ્ડ લીવ્સ, ગોટ નેવર ઈટ ગોલ્ડ લીવ્સ. બકરીઓ ક્યારેય ગોલ્ડ લીવ્સ નહીં ખાઈ જાય. When the little fig tree woke up the next morning, it was surprised to see gold leaves. How happy I am, it said. ફરીવાર શું થાય છે? નેક્સ્ટ મોર્નિંગ થાય છે, સૂર્યોદય થાય છે બીજી દિવસ સવારનો. આહલાદક વાતાવરણ હોય છે, એટમોસ્ફિયર કેટલું મસ્ત હોય છે. અને આ ફિગ ટ્રીને હવે કેવા લીવ્સ થઈ ગયા છે? ગોલ્ડ લીવ્સ. શું થઈ ગયા? ગોલ્ડ લીવ્સ. હાઉ હેપી આઈ એમ, ઇટ સેડ. હું કેટલો ખુશ છું આ ગોલ્ડ લીવ્સ જોઈને. શું જોવે છે? હું કેટલો બધો ખુશ છું આ ગોલ્ડ લીવ્સ જોઈને. પહેલા મારે ગ્રીન હતા તો બકરી આવીને ખાઈ ગઈ. પછી મેં એવું કીધું કે બકરી ગોલ્ડ લીવ્સ તો નહીં જ ખાય, સોનાના પાંદડા. તો મને સોનેરી પાંદડા આપો, ગોલ્ડ લીવ્સ આપો. ગોટ નેવર એટ ગોલ્ડ લીવ્સ. તો મારી સેકન્ડ વિશ પણ ગ્રાન્ટ થઈ. અ મેન કેમ અલોંગ એન્ડ સ્ટોલ ધ ગોલ્ડ લીવ્સ. હવે શું થાય છે? અ મેન, એક માણસ આવે છે, ત્યાંથી પસાર થઈ રહ્યો છે, અને સ્ટોલ, સ્ટીલનું પાસ્ટ ટેન્સ છે, સ્ટોલ, ચોરી જવું. ને આ સોનાની પાંદડાઓ ચોરી જાય છે. કે સોનાની કિંમત તો તમે જાણો છો ને વિદ્યાર્થી મિત્રો. તો સેકન્ડ વિશ પણ પૂરી ન થઈ, એનાથી પણ ફિગ ટ્રીને કાંઈ ખુશી ન મળી. હવે થર્ડ વિશ જે છે ગ્લાસ લીવ્સ, અને એને પાછા મૂળ પાંદડા કેમ મળશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, અહીંયા સુધી આપણે આ ચેપ્ટરને રાખવાનું છે. શું જોયું આપણે? તો કે આ એક મસ્ત મજાની વાર્તા છે, સ્ટોરી છે. શું છે? તો એક શેટી નામનો મેજિશિયન છે. એ વરસાદથી બચવા માટે ફિગ ટ્રી નામના વૃક્ષનો આશ્રય લે છે. ભીંજાતો નથી, ખુશ થાય છે, એટલે તે ફિગ ટ્રીને 4 વરદાન આપે છે. ફિગ ટ્રીના જે પાંદડા હોય છે તે સોય આકારના હોય છે. પક્ષીઓ એના ઉપર માળો નથી બાંધી શકતા, એનું એને દુઃખ હોય છે. એટલે તેને પોતાના સાથી જેવા ગ્રીન લીવ્સ જોઈએ છે. પછી સેકન્ડ વિશમાં એને ગોલ્ડ લીવ્સ જોયા છે. થર્ડ વિશમાં એને
ગ્લાસ લીવ્સ જોઈએ છે, ફોર્થમાં એને પોતાના જ મૂળ સ્વરૂપના પાંદડા જોઈએ છે. એમ કેમ એને મૂળ સ્વરૂપના જ પાંદડા જોઈએ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આ સેશનના અંતે એક ઓબ્જેક્ટિવ વર્કશીટ તમારે આવશે. એ ઓબ્જેક્ટિવ વર્કશીટ આપણે જે સમજ્યા પેજ નંબર 24 અને 25 એના ઉપરથી જ શું હશે, રચાયેલી હશે, જે તમારે તમારી HW બુકમાં એકવાર લખવાની રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.